ત્રિભાવનો પવિત્ર ઝરણો મુજહૈયામાં વયા કરે. શુભ થાવો સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. પ્રવેશા પ્રતિષ્ઠાનના રજત જયંતિ મહોત્સવ પ્રસંગે પરમ પૂજ્ય સ્વામીના ચરણમાં વંદન, તેમજ ગોવિંદ કાકા આદિ સર્વ મંચસ્થ મહેમાનો, પધારેલા સર્વ દાતાઓ, કાર્યકરો, શુભેચ્છકો, ભાઈઓ બહેનો, બહુ ખુશીની વાત છે કે આજથી 25 વર્ષ પહેલાં, જેમ આગળ બધા વક્તાઓએ વાત કરી કે ત્યાંની સ્થિતિ કેવી હતી અને પીપી સ્વામી ગયા એને હિસાબે આપણે ત્યાં નક્સલવાદ ન આવ્યો. પૂરા ગુજરાતમાં ગાંધીજીથી લઈને પીપી સ્વામી સુધી ઘણા ગાંધીજી પહેલાના પણ ઠક્કર બાપા ભાવનગરના હતા. એમણે આજે એના 103 વર્ષ પહેલા એને સંસ્થા આદિવાસીની ચાલુ કરેલી અને પૂરા ભારતમાં આવા ગુજરાતના ઘણા સજ્જનોની હિસાબે પૂરા ગુજરાતમાં આજ સુધી જે નક્સલવાદ ન આવ્યો ને હવે તો આવવાની વાત નથી. એ બદલ પીપી સ્વામીના બધાએ વંદન કર્યા, હું પણ વંદન કરું છું. સાથોસાથ બધા ટ્રસ્ટીઓ, બધા દાતા, શુભેચ્છકો, જેણે જેણે સહકાર આપ્યો એ બધાને લાખ લાખ અભિનંદન. હવે વાત કરવી છે કે આજે પણ અહીંયા 25 વર્ષ પહેલા સ્થિતિ નહોતી ને એવી સ્થિતિ ભારતના ઘણા રાજ્યોમાં આદિવાસી વિસ્તારોમાં છે. ઘણા મને એમ કહે છે કે તેમ ગુજરાતમાં મૂકીને શા માટે જાઓ? તો પરમ પૂજ્ય પીપી સ્વામી મારી સાથે છે અને એમનો મને આદેશ છે અને એને હિસાબે જ આ 17 રાજ્યોમાં કામ થઈ રહ્યું છે. 17 રાજ્યોમાં જે કામ થઈ રહ્યું છે એનો યશ પીપી સ્વામીને જાય છે. કારણ કે હું તમને 4 દિવસ પહેલાની વાત કરું, આ વાત કરું છું અભિયાનની નથી કરતો, ભારતના શું સ્થિતિ છે એની કરું છું. બોડોલેન્ડ, આપણે બોડો નક્સલવાદીઓનું નામ સાંભળેલું છે. એક તો બોડોલેન્ડમાં આપણું ભવન બને છે, પણ 4 દિવસ પહેલા જ્યાં ભવન પાસ કરીએ ને એને બોલાવીએ છીએ. તો 4 દિવસ પહેલા બે મળવા આવ્યા, ત્યાંના પ્રમુખ અને સેક્રેટરી. એટલે સ્વાભાવિક છે કે મારે જ બધું જાણવું હોય. એટલે મેં કીધું તમે કયા ઈશ્વરમાં, તમારા ઉપાસ્ય દેવ કયા છે અને તમારા નિયમો શું છે? તો મને કે વૈસે તો हिंदू जैसा ही हमारा है. कैसा है? हिंदू जैसा ही. એને મેં કીધું તો કયા? તો કે અમે પ્રકૃતિ કો પૂછતે હે. તો એના ફોનમાંથી આપણે જે સૌરાષ્ટ્રના હોય એને ખબર હોય હાથ્યો થોર, वो हम शिव जी का स्वरूप मानते हैं. हिंदू जैसा है, हिंदू नहीं है. हम समझानो ना बात है कि हूँ क्या हमारो कहવાનો मारो. हिंदू जैसा हमारा धर्म है और 5 नियम है. तो 5 નિયમ આપણને લાગુ પડે છે, જે આપણે છે એ છે. અને દેવોય આપણા, પણ એને એમ છે કે મેં હિન્દુ નથી. આ બોડોલેન્ડની મેં તમને વાત કરી આજની, આ 25ની 2025ની. 15 દિવસ પહેલા મણિપુરમાંથી આવ્યા. મણિપુરમાં આપણે 3 ભવન ચાલુ કરવા જઈ રહ્યા છે પીપી સ્વામીના આશીર્વાદથી. તો કે મેં કેટલી વસ્તી હતા? કે 27 લાખની. તમે કે નક્સલી ગ્રુપ? તો કે 32. મેં કે રિયલી હિન્દુ કેટલા? તો કે અબાઉટ 2-2.5 લાખ. તો મેં કીધું કહેવાય છે કે હિન્દુ વિચારધારાની ગવર્મેન્ટ છે. તો એ કઈ ગવર્મેન્ટ છે? ન્યા જે આજની જે ગવર્મેન્ટે જે કુને વાપરી છે, મારા સમય બહુ વયો જાય, આપણે એક દાદ માગી લેવા જેવી છે. એને જે મણિપુરમાં જે સત્તા થાપી છે ને રાષ્ટ્રીય પાર્ટીએ, એની જે કુને વાત કરવો તો એમ થઈ જાય કે આપણને ગર્વ થાય. એટલે આપણને તેમ હતું કે આ ભાઈ હિન્દુ જાજા છે ને એની છે, પણ એવું નથી. કુનેથી સરકાર છે. બહુ બધી લાંબી વાત છે. એના ફાધર છે, એની સાથે એના સહયોગી હતા
એને નક્સલીઓએ મર્ડર કરી નાખ્યું. બીજું ગ્રુપ મળવા આવ્યું હતું, એ ભાઈ 13 વર્ષના હતા ત્યારથી મણિપુરમાં જાય છે. 2020માં એને એનું કિડનેપ એટલે અપહરણ થયું હતું. 2020માં કે 50-60 લોકો મને આંખે પાટા બાંધીને જંગલમાં લઈ ગયા. તો શું થયું? તો કે મને આંખે પાટા ખોલીને કે 1 કરોડ રૂપિયા આપ્યા. બહુ મરદ માણસ. તો એ દાંત કાઢીને કે 1 કરોડ રૂપિયા તમે મને આપો ને તો કે હું શિક્ષણ સંસ્થા થાપ. ઓલાને નક્સલ લોકોને સામેથી કે 1 કરોડ રૂપિયા તમે મને આપો ને તો હું શિક્ષણ સંસ્થા આપું ને તમારા છોકરાને ભણાવીશ. એલા કે તું અમે આટલા બધા છે, અમારી પાસે શસ્ત્રો છે, તું ગભરાતો નથી? તાકે તમારામાં એટલે બીજી ફિલોસોફીના ઉપાસક હતા. એ કે તમારામાં તો તમે ઓફ થઈ જાઓ, તમને દફન કરે, પછી અમુક ટાઈમે તમારે રાહ જોવાની, પછી ઈશ્વરનું તેડું આવે. અમારે કે પુનર્જન્મને અમે માનીએ છીએ, એટલે કે બીજો જન્મ લઈને હું તમારી જ હામો થવાનો, તમને ટાળી દેવાનો. કે હા રિયલી. એટલે ઓલા પ્રભાવિત થયા અને આને છોડી દીધા. હકીકત એનું કહેવાનું એમ હતું કે આજે અમારા કર્મયોગી જાય છે, આજે તે એરપોર્ટ બહાર નીકળે કે કંઈ પણ આજે પણ એને પરમિશન લેવાની. ખુદ પોલીસ વાળા એમ કે તમે ભારત થી આવો છો, ઇન્ડિયા से आ रहे हो. કાલાહાંડી ઓરિસ્સા, ત્યાં આપણે ભવન બનાવ્યું, દિયાળભાઈ કપૂજામ પાર્ટનર હતા. અમે જ્યારે લોકાર્પણ કર્યું એની 2 વર્ષ પહેલા જ તે ત્યાંથી 15 કિલોમીટર દૂર સોરંગ મૂકેલી 18 જવાનો આપણા શહીદ થયા. કહેવાય છે પાક્કું હાસું ખોટું ખબર નહીં, ગાંધીજીએ 2 કપડાં પહેરવાનું નિયમ ત્યાંથી લીધું. આજે 50% બહેનોને બ્લાઉઝ નહોતા, પછી ચાલુ રિવાજ થઈ ગયો હોય કે ભગવાન જાણે, આજે નહોતા. એમ ઓરિસ્સામાં દિયાળભાઈ તેની સાથે હતા. રાતે આપણે એક ભવન એક ભોજનાલય બનાવ્યું, એક માળ લીધો. આદિવાસી વિસ્તારને આદિવાસીની સભાએ મોટો સાફો બાંધીને આમ રે કલકત્તા અને હાથે ટૂંટા. એ કે આપણે હિન્દુની છીએ, ખ્રિસ્તીની થી આપણે આદિવાસી છીએ, એટલા બધા બહેકાવ્યા, રાષ્ટ્ર વિરોધી એટલા બધા બહેકાવ્યા. એટલે મારી બાજુ બીજેપીના સાંસદ હતા, એટલે મેં થોડુંક કોમ્યુનિકેશન કરી, વિશ્વાસ સંપાદન કર્યો. કાંઈ હું બોલું કાંઈ પ્રોબ્લેમ થાય તો વાંધો નહીં આવે એમ ને. એટલે મેં એને કીધું કે સમાજનો લીડર એવો હોવો જોઈએ, બહેકાવા વાળો ન હોય. એ 100% વસ્તી એની ઓરિસ્સાના આદિવાસી વિસ્તારમાં. મેં કીધું સમાજના લીડરને સમાજનું સુખ જોવાનું હોય, સમાજનો વિકાસ જોવાનો હોય. અને મેં કીધું તમે આ બહેકાવીને કરવા શું માંગો છો? આદિવાસી સમાજનો જો વિકાસ કરવો હોય તો પહેલા એને શરાબ મુકાવો. આદિવાસી વિસ્તારનો જો સત્યાનાશ વાળો શરાબ અને અંધશ્રદ્ધા. પછી વાત ત્રિપુરામાં આપણે 3 આખા બનાવ્યા છે, એક અડધું 5મું બને છે. શાંતિકલી આશ્રમમાં આપણે અલગ અલગ 25 કિલોમીટરની 2 બનાવ્યા છે. એના ગુરુનું મર્ડર હિન્દુ હોવાના કોમ્યુનિસ્ટે કર્યું છે. આજે ઓરિસ્સામાં, હું નામ ભૂલી ગયો, આપણે ભવન ચાલુ કરવાનું છે, હજી 2 વર્ષ ત્યાં સંસ્થા થાપી. અને હા એ નહીં, હું જગ્યાનું એમ ત્યાં છે 45 વિદ્યાર્થી છે અત્યારે. ત્યાં શંકર ભગવાનનું ત્રિવેણી સંગમ છે, પણ આપણે સુખી વિસ્તાર હોય ત્યાં સંગમમાં તીર્થ કરવાથી આપણને પુણ્ય મળે. કારણ કે કમ્ફર્ટ ઝોન બહાર આપણને પુણ્ય મળતું નથી. 45 બાળકોમાંથી 6 બાળકોના ફાધરને નક્સલ લોકોએ પોલીસના બાતમીદારને વેમાં મર્ડર કરેલા છે. એટલે ખૂબ સારું છે. સાત મેં તમને નેગેટિવ વાત કરી એમ નથી, આ રિયાલિટી વાત કરી, પણ સારું બહુ છે. ક્યાંયથી ગભરાવાની મૂંઝાવાની જરૂર નથી. કારણ કે 10 વર્ષથી જ્યારથી ગવર્મેન્ટ બદલાણી, 11 વર્ષથી, એમાં 10 વર્ષથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર 80% નક્સલવાદને દાબી દીધો. એકવાર તાળી થઈ જાય 80%. અને આ કોઈ ચડાઈ મુકાઈની વાત નથી કરતો. 15 દિવસ પહેલા કોણ ભાઈ હું ભૂલી ગયો આવ્યા, એ કે તે મણિપુરમાં લોકાર્પણમાં જવાના. મેં કે મારા કર્મયોગી અમારા 15 દિવસ મહિને જાય, હું ન જાવ તો મારી જેવો બીકણ કોણ કહેવાય? ત્યાં કર્મયોગીનું તો અપહરણ ન થાય, કે કર્મયોગીને બધાને ખબર હોય કે એની પાસે કાંઈ ન હોય, છૂટાવું હોય. એ કે તમારું થાય.
તો તમને શું થાય? મેં કીધું મારું અપહરણ થશે ને તો હું ગૌરવની ભાઈ. મને કેમ? મેં કીધું કોઈ પણ બલિદાન એળે જાતું નથી. કદાચ કેશુભાઈનું અપહરણ કરી ગયા, કેશુભાઈનું જો મર્ડર કર્યું તો પૂરું ભારત જાગી જશે અને ભારત એક પ્રવાહમાં આવી જશે. એટલે મારું કહેવાનું એમ છે કે 17 રાજ્યોમાં જે પીપી સ્વામીની જે આજ્ઞા છે અને એનું વિઝન છે ને એ અમારી સાથે છે, અમને હૂંફ આપે છે. એ કોઈ શોખ નથી. પીપી સ્વામીને એમ કહેવામાં આવ્યું કે તું ઝારખંડમાં નક્સલ છે એટલે ત્યાં નહીં જતો અને ગુજરાતમાં જઈને ડાંગમાં જા. અમારું વિઝન એ છે ક્યાં નક્સલવાદ છે, ક્યાં પહાડ છે, ક્યાં જંગલ છે, ક્યાં દુર્ગમ વિસ્તાર છે, એ જ પેલું બનાવવાનું. અમારું ઉલટું છે. એમાં અહીંયા બધા બહુ સહયોગી દાતા બેઠા છે. કોના નામ ને કોના ન લો, આ બધા સહયોગી દાતા અહીંયા બેઠા છે. એટલે મારે હું આ વાત થોડો વિષયાંતર કરું છું, પણ આદિવાસીનું કલ્યાણની પ્રોગ્રામ છે અને આદિવાસીની વાત કરું છું, એ મારી ઘરની જ કરતું. આપણે ત્યાં સમય તો ખેંચાય છે, પણ માફ કરજો કે બાજુમાં પાડોશી સુખી હોય ને તો આપણે સુખી રહી શકીએ છીએ. એક આ પાકિસ્તાન સુખી નથી, હક નથી લેવા દેતો. અહીં પર બાંગ્લાદેશ શું લેવા ભાઈ ઘૂંસપેઠ કરે છે? આપણી કરતા સુખી હોત તો ઘૂંસપેઠ ન કરતું હોત. અમેરિકામાં કેમ બધા જાય છે? એ સુખી છે. બાજુમાં જ એની કન્ટ્રી આપણી જેમ છે. એમ આ જે કામ પીપી સ્વામી કરી રહ્યા છે એ રાષ્ટ્રીય છે. આપણે ત્યાં શું છે કે ભાઈ સરહદે જઈને કોણ લડ્યું, કેટલા ત્રાસવાદીને ઢાળી દીધા, આ જ રાષ્ટ્રભાવ. મારા હિસાબે કોઈ પણ 140 કરોડ આપણે છીએ પ્રમાણિકપણે એક શ્રમજીવી હોય કે બિઝનેસમેન હોય, ગ્રામ પંચાયતનો સભ્ય હોય કે વડાપ્રધાન હોય, સમાજ સેવક હોય, કોઈ પણ હોય કે ધાર્મિક લીડર હોય, જે પોતાની નીતિમત્તા વફાદારીથી જે જીવન જીવે છે અને રાષ્ટ્ર માટે જે કામ કરવું, એટલે વફાદારીથી તમે કામ કરો, નીતિમત્તાથી કામ કરો એટલે એ રાષ્ટ્ર ઓટોમેટિક અપ થવાનું. હવે આ પાકિસ્તાન આપણને ડારા દે, એનું ચાઇના છે આપણી કરતા વધારે ઓઇલ ખરીદે છે, એમની જ ડારા દે. એનું કારણ શું? કે ચાઇના આપણેથી મજબૂત છે. તો જ્યાં સુધી આપણું કોઈ પણ અંગ વીક હશે ત્યાં સુધી શરીરમાં સંપૂર્ણ સુખ આવશે નહીં. એટલે આદિવાસીઓમાં કામ કરવું પડે છે, નક્સલ પ્રભાવીમાં કામ કરવું પડે છે. બાકી તો બહુ આનંદ આવે છે. આજે પ્રયોશા પ્રતિષ્ઠાનમાં જે ગોવિંદ કાકાએ, કાનજીભાઈ અને પીપી સ્વામીએ, ઘેલુ કાકાનું શરીર શાંત થયું અને મને એક ખાલી પ્રમુખ હું કહેવાનો છું, બાકી તો અમારા પ્રમુખ ગોવિંદ કાકા છે. પ્રમુખ પદ મને આપ્યું. હું ભાગ્યશાળી એટલે શું કે સ્વાભાવિક છે, સેવા બધી ઉત્તમ જ છે, કોઈ કનિષ્ઠ છે જ નહીં. પણ આપણા શાસ્ત્રની અંદર ગરીબોની સેવા અતિ ઉત્તમ કીધી છે. અને રાષ્ટ્ર આપણે ત્યાં અમુક શું છે કે રાષ્ટ્રભાવના 7મે 8મે 10મે નંબરે છે. એ જેથી પહેલા નંબરે આવશે ને ત્યાં સુધી આપણે સ્વમાનથી જીવી નહીં શકીએ. કલ્પના એક વસ્તુ જુદી છે, રિયાલિટી જુદી છે. આપણે કલ્પનામાં વધારે જીવીએ છીએ, રિયાલિટીમાં ઓછા જીવીએ છીએ. બાકી ભારતના ધનપતિઓ કે જે કોઈ સુખી સંપન્ન ઇન્સાનો છે, ભાઈઓ બહેનો, 10 વર્ષ એવું વિચારે કે મારે ક્યાંય કાલ્પનિક કે બીજે ક્યાંય વાપરવા નથી, મારે ભારતને સશક્ત બનાવવા મારી જે કોઈ શક્તિ હોય, આર્થિક હોય, માનસિક હોય, જે કંઈ બહુ બધી શક્તિઓ, એ ભારતને મહાન બનાવવા, ભારતને સુખી બનાવવા, મને જે કંઈ પીછડા વર્ગ છે એને પ્રવાહમાં લાવવા માટે મારે મારી શક્તિ વાપરવી જોઈએ. 10 જ વર્ષ આપણે વાપરીએ ને તો અમેરિકા જે ચાઇનાથી કેમ દબાય છે એમ આપણેથી દબાય, પણ ઓનલી શ્રદ્ધાથી દબાય નહીં. એનો અર્થ હું શ્રદ્ધાનું ખંડન નથી કરતો. મારા ગુરુઓ બધા શ્રદ્ધાવાળું છે ને એનો હું શેલો છું. પાછો હું એવું નથી ભગવા વાળાનો શેલો, હું પેન્ટ શર્ટ વાળાનો શેલો છું. એટલે કોઈ ખોટું ના વિચારે. પણ પ્રયોશા પ્રતિષ્ઠાન પીપી સ્વામી, આપણે છે ભાઈ ખબર છે કે સાધુ થવું તો સ્વામિનારાયણનો, ઈ મૂકી અને જે જંગલોમાં ભટક્યા ઉગાડા પગે. અને આજે મને હજી કાલ કોણ કહેતું હતું, હા સૌજીભાઈ પટેલ કહેતા હતા, પીપી સ્વામી તમે સમજાવો ને એનું ખાવા પીવાનું કઈ ઠેકાણું નથી. હજી કાલની જ વાત છે. એટલે આપણને ખૂબ ઉત્તમ સંત મળ્યા છે. અને
એ ઉત્તમ સંતને જે કંઈ આપણે સપોર્ટ કર્યો છે, પણ ગોવિંદ કાકાએ જે વાત કરી મોટો સપોર્ટ બાકી છે. 5000 બાળકો માટેનું એક ભવ્ય કેમ્પસ બનાવવાનું છે અને તે દિવસ 100 કરોડની જરૂર પડવાની છે. તેથી સમાજ નથી જોવાનો, આપણે કયા ધર્મમાં છીએ એ નથી જોવાના, આપણે ગુજરાતના છીએ અને આપણે ભારતના છીએ. ગુજરાત અને ભારતની પ્રજાની સેવા કરવી એ આપણો નૈતિક ફરજ છે. આવું સમજી અને જેની પાસે છે એને છૂટા થોડાક મોટી માત્રામાં આપવાના છે. બાકી તો જેમ ગોવિંદ કાકા કે ન આપો તો એક દી કાં આપણે ખતમ થઈ જવાના છે, કાં છૂટા ખતમ થઈ જવાના. એટલે તેથી એના માટે બધા તૈયાર રહેજો. બાકી તો ફરી બધાને ખૂબ પ્રણામ, વંદન. અને આજે પ્રવેશા પ્રતિષ્ઠાનના પ્રમુખ તરીકે તમે જે ભાવથી પૂરું ઓડિયન્સ ભરાઈને બધાએ જે હાજરી આપી તે બદલ હું પર્સનલી તમારો આભાર માનું છું. સર્વ દાતાઓ, સર્વ ટ્રસ્ટીઓ અને સર્વ કાર્યકરો અને સર્વ હિતઈચ્છુના ચરણમાં વંદન હૃદયથી કરું છું. અને આવતા દિવસોમાં આવો ને આવો લાગણીને પ્રેમ પ્રવેશા પ્રતિષ્ઠાનને આપશો એટલી ઈશ્વરના ચરણમાં પ્રાર્થના કરીને મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત. અને આગામી આયોજનની વાત કરી એમાં સ્કિલ ડેવલપમેન્ટ માટેનું એક તાત્કાલિક આગામી હમણાં થોડા વખતમાં શરૂ કરવાનું છે. અને સાથોસાથ જે IIT ને એમ્સમાં જે વિદ્યાર્થીઓ જાય એની વ્યવસ્થા કરવાની, લેપટોપથી માંડીને એક્સ્ટ્રા ફી આપવાની. તો એના માટે 50 લાખ રૂપિયા શ્રી જયવર્ધનભાઈ બોડાવાલા એ સ્પેશિયલ અમને ઘરે બોલાવી અને 50 લાખ રૂપિયા એમણે એમનો ચેક એ આપવાના છે. તો આપણે અત્યારે હાજર નથી, પણ શ્રી જયવર્ધનભાઈ બોડાવાલા એમને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. એ રકમ ફિક્સમાં મૂકી અને એના વ્યાજમાંથી આ પ્રકારની સેવાઓ થશે. એવી રીતે શ્રી ગિરીશભાઈ આસ્તોલિયા આપણા જયંતિભાઈના બનેવી અસલાલિયા, ગિરીશભાઈ હરિભાઈ અસલાલિયા એ આપણા જયંતિભાઈ નારોલના બનેવી થાય. એમણે અત્યારે આ વર્ષે જે રૂડકી અને ગોવાની અંદર IITમાં 2 છોકરા ગયા છે, વર્ષે 4.5 લાખ રૂપિયા ભરવાના, એટલે 4 વર્ષના એક વિદ્યાર્થી. તો 8.5 લાખ રૂપિયા એમના 2 વિદ્યાર્થીઓને ભરવા માટે આપ્યા છે. એમનો પણ પોતે બેલ્જિયમ છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને અત્યારે અહીં આગળ જે બધા અમારા વંદે માતરમ સેવા સંઘ, માનવતાની મેઘ, ખાસ કરીને કર્મયોગી પરિવાર, પછી SRK ઇવેન્ટથી માંડી SRKની આખી ટીમ એ વ્યવસ્થામાં છે. અને બીજા બધા જ સ્કૂલોમાંથી જેમ કે માધવબાગથી છે અને બીજા બધાએ જે સહયોગ આપ્યો છે દરેકને ખૂબ ખૂબ સ્મરણ, વંદન, સાધુવાદ. જય સ્વામિનારાયણ. ખૂબ આભાર સ્વામી. આપણી વચ્ચે અનુપમ મિશન સંસ્થામાંથી આપણી વચ્ચે પૂજ્ય દિવેશભાઈ ઉપસ્થિત છે.